નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કેન્દ્ર સરકારે 3.2 લાખ સિમ કાર્ડ બ્લોક કરી દીધા છે। કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં જાણકારી આપી હતી કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રાએ લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે સાયબર સ્કેમ પર સંકજો કસવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। અનેક ગેરકાયદીય વેબસાઇટ વિશે જાણવા મળ્યું છે। આ વેબસાઇટનું કનેક્શન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોટ કરવા તથા અન્ય સ્કેમ સાથે હોવાનું સામે આવ્યું છે। પોલીસે 3.2 લાખ સિમ કાર્ડ અને 49,000 IMEI રિપોર્ટ કર્યા છે। ત્યાર પછી સરકારે આ સિમ કાર્ડ બ્લોક કરવાનો નિર્ણય કર્યો છે। કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રાએ લેખિતમાં જણાવ્યું હતું કે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર હેઠળ કામ કરતા નાગરિક ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમને 11.28 લાખ ફરિયાદો મળી છે। રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સાયબર ફ્રોડ સંબંધિત ફરિયાદ કરી હતી। સાયબર ક્રાઇમના રિપોર્ટ માટે ઓનલાઈન પોર્ટલ નેશનલ cybercrime.government.in છે, જ્યાં ફાઇનાન્શિયલ ફ્રોડ, મહિલાઓ અને બાળકો સંબંધિત તથા સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધવામાં આવે છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને નવા સમાચારની અપડેટ મળતી રહે।